કુતિયાણાની સુદામા ડેરીના પ્લાન્ટમાં પ્લાન્ટ ગમે તે રીતે ખામી કાઢીને બંધ કરી દેવાની ધમકી આપી માસિક 25,000 લેખે ₹1.25 લાખ લાંચ માંગતો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો નાયબ પર્યાવરણ ઇજનેર તેની જ કચેરીમાં એસીબીના છટકામાં ઝડપાયા બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પોરબંદર જિલ્લાના નાયબ પર્યાવરણ ઇજનેર વર્ગ 2 રાજેશ વિઠ્ઠલ ચૌહાણે કુતિયાણાની સુદામા ડેરીના પ્લાન્ટમાં કોઈ પણ પ્રકારની ખામીઓ ન કાઢવા માટે દર મહિને ₹25,000 લાંચ પેટે આપવા અન્યથા ગમે તે પ્રકારની ખામીઓ કાઢીને પ્લાન્ટને બંધ કરાવી દેવાની ધમકી આપી હતી અને ₹25,000 લેખે 5 મહિનાના ₹1.25 લાખની લાંચની માંગણી કરતા ફરિયાદીએ લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેઓએ એસીબીને જાણ કરતા એસીબીએ જીપીસીબીની જ કચેરીમાં રાજેશને ₹1.25 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો અને તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા તેને ખાસ જેલમાં મોકલી દેવાયો છે. ફરિયાદીએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે 5 મહિના પહેલા ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના સ્ટાફ દ્વારા ડેરીની વિઝિટ કરવામાં આવી હતી. ત્યારબાદ અધિકારી રાજેશ ચૌહાણે વોટ્સએપ વોઇસ કોલ ઉપર દર મહિને 25,000 આપવા જણાવ્યું હતું. ત્યારબાદ તેણે ગત 24 જુલાઈના પણ વોટ્સએપ કોલ કરી અગાઉનું બાકી છે તે ક્લિયર કરવા જણાવ્યું હતું. જે સમગ્ર વાતચીત અંગે લાઉડ સ્પીકર ચાલુ રાખી ફરિયાદીએ અન્ય ફોનમાં વિડીયો રેકોર્ડિંગ કરી લીધું હતું. ત્યારબાદ તારીખ 25ના પણ રાજેશે ફોન કરી તેની પાસે જેતપુરનો પણ ચાર્જ હોવાથી તે મંગળવારે પોરબંદર આવે છે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ બુધવારે છટકું ગોઠવવામાં આવતા રાજેશ ચૌહાણ લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.